આપ સૌને મારા સાદર પ્રણામ। આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું માગશર સુદ પૂનમની। માગશર સુદ પૂનમને માગશર સુદ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। આ દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો 15મો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના 9મા મહિનાનો 15મો દિવસ છે। એક વર્ષમાં કુલ 12 પૂનમ આવે છે। દર મહિનાના શુક્લ પક્ષના અંતિમ દિવસે પૂનમનું વ્રત રાખવામાં આવે છે। પૂનમની તારીખ લક્ષ્મીનારાયણને સમર્પિત હોય છે। એવું કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ વિધાન અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ અને મુશ્કેલીઓનો નાશ થાય છે તથા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। ગીતાના ઉપદેશોમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે 12 મહિનામાં સૌથી પવિત્ર માગશર મહિનાની પૂનમને હું માનું છું। ભગવાન કૃષ્ણના કથનથી સ્પષ્ટ થાય છે કે હિન્દુઓ માટે આ મહિનાની પૂનમ કેટલું મહત્ત્વ છે। આ મહિનામાં પૂર્ણિમાના વ્રતનું પણ વિશેષ મહત્ત્વ છે। એવી માન્યતા છે કે આ મહિનાની પૂર્ણિમાને 32મી પૂર્ણિમા પણ કહેવાય છે। આજના દિવસનું વ્રત રાખવાથી 32 ગણું પુણ્ય મળે છે। આજના દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાન સત્યનારાયણનું પૂજન પણ કરે છે। આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળીને પૂજન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે। આ દિવસે લોકો બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપે છે। હવે જાણીએ કે આજના દિવસે ખાસ શું કરશો। આજના દિવસે સત્યનારાયણ દેવની કથા સાંભળીને તેમનું પૂજન કરવું જોઈએ। આજના દિવસે ચંદ્રગ્રહના ક્રૂર પ્રભાવથી બચવા માટે કન્યાને વસ્ત્રનું દાન કરવું જોઈએ તથા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ। ચંદ્રની પૂજા કરવાથી આપની તમામ મનોકામના પૂર્ણ થશે અને ચંદ્રગ્રહના દોષથી મુક્તિ મળશે। વર્ષની અંતિમ પૂર્ણિમાના દિવસે પૂજા સ્થળ પર ઘીનો દીવો અચૂક પ્રગટાવવો જોઈએ અને આ દીવામાં 2 લવિંગ નાખવા જોઈએ। આ ઉપરાંત દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સામે લાલ કપડામાં 4 લવિંગ નાખીને મૂકો તથા કનક સ્તોત્રનો પાઠ કરો। આ પૂર્ણિમાના દિવસે કનક સ્તોત્રનો પાઠ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે। તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। પૂજા પૂરી થયા બાદ લવિંગને લાલ કપડામાં બંધ કરીને પૈસાની જગ્યા કબાટ કે તિજોરીમાં રાખો। આ કરવાથી ગરીબી અટકશે અને આખું વર્ષ દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળશે। જો તમારી કુંડળીમાં ગ્રહ દોષ હોય તો પૂનમના દિવસે પીપળાના વૃક્ષમાં અને તુલસીના પાનમાં કાચું દૂધ ગંગાજળમાં ભેળવીને ચડાવો અને ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામનો જાપ કરો। પીપળાના ઝાડની 108 વખત પરિક્રમા કરો। તેનાથી જીવનમાં આવનારા તમામ ગ્રહોના દોષો દૂર થશે અને તમને રાહત મળશે। એવી માન્યતા છે કે આ દિવસે ચંદ્રમાને અમૃતથી સિંચવામાં આવ્યા હતા। આ દિવસે ચંદ્રદેવનું પૂજન કરવાથી ચંદ્રગ્રહના દોષથી મુક્તિ મળે છે। આજ રોજ દત્તાત્રેય જયંતિ પણ છે અને અન્નપૂર્ણા જયંતિ પણ છે। ભગવાન દત્તાત્રેયની પૂજા આજે કરવાથી અટકેલા કામ પૂરા થાય છે, સાથે જ નિઃસંતાન યુગલોને સંતાન પ્રાપ્તિ થાય છે। દત્તાત્રેય જયંતિ આ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। ભગવાન દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ અને શિવના બાળ સ્વરૂપ છે। માન્યતા અનુસાર જો આ દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવામાં આવે તો તે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। ભગવાન દત્તાત્રેય મહર્ષિ અત્રિ મુનિ અને અનસુયાના પુત્ર છે। ભગવાન દત્તાત્રેયને 3 મુખ અને 6 હાથ છે। ગાય અને કૂતરા હંમેશા તેમની સાથે રહે છે। ભગવાન દત્તાત્રેયે પરશુરામજીને શ્રી વિદ્યા મંત્ર આપ્યો હતો। આમ આજના દિવસે લક્ષ્મીનારાયણ, સત્યનારાયણ, દત્તાત્રેય ભગવાન, અન્નપૂર્ણા માતા, પીપળો અને ચંદ્રની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે। બોલો સર્વ દેવી દેવતાની જય। અગાઉના શોર્ટ વિડીયોમાં મેં પૂનમનું મુહૂર્ત જણાવેલ છે અને ચંદ્રોદયનો સમય પણ જણાવેલ છે। તો આ બંને વિડીયોમાં થઈને આપ સૌને માગશર પૂર્ણિમા વિશેની તમામ માહિતી મળી ગઈ હશે। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।
આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.